ચાલો આપણે સમયમાં થોડા પાછા જઈએ. કલ્પના કરો કે 70 વર્ષ પહેલા એક એવી માર્ગદર્શિકા હતી જે એક સારા, સંતુલિત જીવનનું રહસ્ય ખોલવાનો દાવો કરતી હતી. આજે આપણે 1951ના અખંડ જ્યોતિ મેગેઝિનના પાના ખોલીશું અને જોઈશું કે એ સમયનું જ્ઞાન શું આજના આપણા જીવન માટે પણ એટલું જ ઉપયોગી છે. જો આ કોઈ સાધારણ મેગેઝિન નથી, આ તો મન, શરીર અને આત્મા માટેની એક આખી બ્લુપ્રિન્ટ છે, જે છેલ્લા 7 દાયકાથી જાણે આપણી રાહ જોઈ રહી છે. ચાલો સાથે મળીને જોઈએ કે આ પાનાઓમાં કયા રહસ્યો છુપાયેલા છે. પણ આપણે આગળ વધીએ એ પહેલાં ચાલો આ નામનો અર્થ સમજીએ. અખંડ જ્યોતિ એટલે કે શાશ્વત જ્યોત. આ નામ જ બધું કહી દે છે. એ જ્ઞાનનો પ્રકાશ જે ક્યારેય ઓલવાતો નથી અને હંમેશા આપણને સાચો રસ્તો બતાવતો રહે છે. આ મેગેઝિનની ફિલોસોફી એક બહુ જ સરળ પણ ઊંડી વાતથી શરૂ થાય છે. સાચી શક્તિ બહાર નહીં પણ આપણી અંદર છે. બધું આપણા વિચારો પર નિયંત્રણ મેળવવાથી જ શરૂ થાય છે. તો ચાલો જોઈએ કે આપણે આપણા આંતરિક વિશ્વને કેવી રીતે વધુ સારું બનાવી શકીએ. અહીં એક બહુ મોટો વિચાર રજૂ કરવામાં આવ્યો છે. સાચી સંપત્તિ શું છે? સોનું, ચાંદી કે પૈસા? ના, મેગેઝિન કહે છે સાચી સંપત્તિ છે દયા, પ્રામાણિકતા અને સેવા જેવા ગુણો. આ એવો ખજાનો છે જે ક્યારેય ખૂટતો નથી. આ જ તો સાચી સમૃદ્ધિ છે. હવે આપણી માનસિક સ્થિતિને સમજવા માટે મેગેઝિન એક ખૂબ જ રસપ્રદ કોન્સેપ્ટ આપે છે, જેને કહેવાય છે ગુણ. આ 3 મૂળભૂત ઊર્જાઓ છે જે આપણા મન અને કામને આકાર આપે છે: સત્વ, રજસ અને તમસ. ચાલો આ ત્રણેયને થોડા ઊંડાણથી સમજીએ. તો આ 3 ગુણ આપણા સ્વભાવ પર કેવી અસર કરે છે? જુઓ, સત્વગુણ શાંતિ અને જ્ઞાન લાવે છે. રજસ ગુણ આપણને કામ કરવા અને આગળ વધવા માટે પ્રેરે છે, પણ એ ક્યારેક બેચેની પણ લાવી શકે છે. અને ત્રીજો, તમસ ગુણ, એ આળસ અને નકારાત્મકતાનું કારણ બને છે. તો સવાલ એ છે કે આપણે વધુ શાંતિ અને સ્પષ્ટતા એટલે કે સત્વગુણ કેવી રીતે વધારી શકીએ? મેગેઝિન આપણને 4 સરળ રસ્તા બતાવે છે. નિસ્વાર્થ સેવા કરો, જ્ઞાન મેળવો, ધ્યાન કરો અને સાદું જીવન જીવો. બસ આ જ છે માનસિક શાંતિના દરવાજા ખોલવાની ચાવીઓ. પણ મનની શાંતિ તો માત્ર અડધી વાત થઈ. અખંડ જ્યોતિ આપણને યાદ અપાવે છે કે આપણું શરીર એ આત્માનું મંદિર છે. એટલે હવે આપણે જોઈશું કે શારીરિક સ્વાસ્થ્ય માટે આ મેગેઝિન આપણને કઈ ઉપયોગી સલાહ આપે છે. અહીં પ્રાણાયામને કોઈ રહસ્યમય પ્રથા તરીકે નહીં, પણ શ્વાસના વિજ્ઞાન તરીકે રજૂ કરવામાં આવ્યું છે. લેખ મુજબ એનાથી શરીરને સીધા ફાયદા થાય છે, શરીર શુદ્ધ થાય છે અને એમાં નવી ઊર્જાનો સંચાર થાય છે. અને આ વાત મને ખરેખર ખૂબ જ રસપ્રદ લાગી. લેખ મુજબ આપણે એક શ્વાસમાં લગભગ 680 ઘન ઇંચ જેટલી હવા લઈએ છીએ. આ બતાવે છે કે આ પ્રાચીન પ્રથાઓ ખાલી આધ્યાત્મિક નહોતી, પણ એની પાછળ એક વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પણ હતો. વાત ખાલી શ્વાસની નથી. મેગેઝિનનો સર્વગ્રાહી દૃષ્ટિકોણ આપણા ભોજન સુધી પણ પહોંચે છે. સામાન્ય શરદી માટે સારો ખોરાક અને આરામ, આંખો માટે ગાજર અને સારા સ્વાસ્થ્ય માટે ફળો. કેટલા સરળ પણ અસરકારક ઉપાયો છે, નહીં? હવે આ બધા સિદ્ધાંતો તો બરાબર, પણ જીવનમાં એને લાગુ કેવી રીતે કરવા? આ સમજાવવા માટે મેગેઝિન આપણને વાર્તાઓ અને પ્રેરણાદાયી લોકોના ઉદાહરણો આપે છે. કારણ કે વાર્તાઓથી જે જ્ઞાન મળે છે ને, એ હંમેશા યાદ રહી જાય છે. ચલો એક વાર્તા લઈએ. રાજા જન્મેજયની. એક એવો રાજા જેનું ભવિષ્ય એક ભયંકર શ્રાપથી બંધાયેલું હતું. પણ પછી એ એક ઋષિને મળ્યો અને ઋષિએ એને શીખવ્યું કે નિયતિને પણ બદલી શકાય છે. અને આ વાર્તાનો સૌથી શક્તિશાળી સંદેશ ઋષિના આ શબ્દોમાં છુપાયેલો છે: તમારા કર્મોની શક્તિ નિયતિની રેખાઓ કરતાં વધારે છે. વિચારો, આ કેટલો મોટો વિચાર છે! એનો અર્થ એ કે આપણે આપણા ભાગ્યના ગુલામ નથી, પણ આપણે જ એના ઘડવૈયા છીએ. અને અંતે રાજાએ પોતાના કર્મોથી એ સાબિત પણ કરી દીધું. એણે ઋષિની સલાહ માની અને પોતાના નસીબને હરાવી દીધું. આ વાર્તા બહુ જ સરસ રીતે બતાવે છે કે આપણી પસંદગીઓ અને આપણા કર્મોમાં આપણું જીવન બદલવાની કેટલી મોટી તાકાત છે. અને આ સિદ્ધાંતો ફક્ત જૂની વાર્તાઓમાં જ નથી. આધુનિક ઇતિહાસમાં પણ એના ઉદાહરણો છે. મેગેઝિન મહાત્મા ગાંધીના જીવનમાંથી ઉદાહરણ લઈને
એમના આ શક્તિશાળી શબ્દો ટાંકે છે. સત્ય. જેના જીવનમાં સત્ય છે તેની સાથે દૈવી શક્તિ છે. ફરી એકવાર સત્યની શક્તિ પર ભાર મૂકવામાં આવ્યો છે. તો આ બધી વાતોનો સાર શું છે? જ્યારે આપણે આ મેગેઝિનના બધા વિચારોને જોડીએ છીએ ત્યારે જીવન માટે એક સંપૂર્ણ અને સ્પષ્ટ દૃષ્ટિ મળે છે. એક એવી દૃષ્ટિ જ્યાં મન, શરીર અને આત્મા અલગ અલગ નથી પણ એકબીજા સાથે ઊંડાણથી જોડાયેલા છે. ટૂંકમાં 1951ની આ બ્લૂપ્રિન્ટ શું કહે છે? માનસિક શાંતિ માટે સત્વગુણ વધારો, શરીરને સ્વસ્થ રાખવા માટે શ્વાસ અને સારા પોષણનો ઉપયોગ કરો અને સભાનતાપૂર્વક કામ કરીને પોતાની નિયતિ જાતે બનાવો. આ જ છે જીવન જીવવાનો એક સંપૂર્ણ માર્ગ. આ બધું આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખે છે. આજના આધુનિક વિશ્વમાં જ્યાં આપણે સ્વાસ્થ્ય, કારકિર્દી અને સંબંધોને અલગ અલગ ખાનામાં વહેંચી દીધા છે, શું આપણે 1951ની આ એક એકીકૃત દૃષ્ટિમાંથી કંઈક શીખી શકીએ છીએ? કદાચ સાચું સંતુલન આ બધા ટુકડાઓને ફરીથી જોડવામાં જ રહેલું છે.